રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, આપણે જેમની પ્રાર્થના સભામાં એકત્રિત થયા છીએ એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય અક્ષર નિવાસી હરિસ્વરૂપદાસજી સ્વામી, ઉપસ્થિત દ્રોણેશ્વરથી પધારેલા પૂજ્યપાદ ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય સુખ સ્વરૂપદાસજી સ્વામી અમરેલી પાણી દરવાજા મંદિરેથી પધારેલા પૂજ્ય ગોપાલમોની સ્વામી, પૂજ્ય નરનારાયણદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી, પૂજ્ય હરિનયનદાસજી સ્વામી, આ ઢોલરવા ગામ સ્વામીનું જે પરિવારમાં પ્રાગટ્ય થયું આ રામાણી પરિવાર, સૌએ પરિવારના સ્નેહી સ્વજનો, આ ગામના ઉપસ્થિત ભાવિકો અને આજુબાજુના ગામથી પધારેલા સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આમ તો આ અમરેલી જિલ્લો આ ભૂમિને કહેવાય કે સતી, શુરા અને સંતની ભૂમિ. અને એમાં આ ઢોલરવા ગામમાં એ જુનાગઢના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની ગરવી ગુણાતીત પરંપરામાં એ સદગુરુ બાલમુકુદાસજી સ્વામી આદિ સર્વે પરમહંસો એની જોગમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સ્વામીને તો કેમ ભૂલાય કે બાજુનું તરવડા ગામ, ત્યાં જ સ્વામીનું પ્રાગટ્ય થયું. અને એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એક શિષ્ય તરીકે પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીએ પોતાનું આખું જીવન વિતાવ્યું. આજે સ્વામીની ગુણાનુવાદ સભા છે. આખી જિંદગી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાયા, સહજાનંદ સ્વામીને ઓળખાવ્યા. ત્યારે સ્વામીની સભા નિમિત્તે એક સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ કહીશ. એ સ્વામિનારાયણ ભગવાન કેવા, એની દયા કેવી, એની કરુણા કેવી. હાલાર પંથકનું એ ગામ, હાલાર પંથકનું એ તરઘરી દેવળિયા ગામ, અને એ ગામના મોળજીભાઈ દરબાર. મનમાં એમ થાય કે હાલો ઘણો સમય વીત્યો, ગઢડા દર્શન કરવા માટે જઈએ. દર્શન કરવા માટે નીકળ્યા ને બરોબર રસ્તામાં કોપ ગામ આવ્યું. નદી કાંઠો કૂવો હશે, ઉતર્યા છે, ચાલીને આવવાનું હોય. એમાં બરોબર પરવર ત્યાં આંબા, અને બરોબર આવી ઋતુ, આજ સિઝન હતી, ભીમ એકાદશીનો સમયો કરવા જાય. આંબામાં 4 કેરી ઘણી બધી હતી. થયું કે મહારાજ માટે આપણે કેરી લેતા જાય. પણ વિચાર કર્યો લઈ તો જ આવી છે, પણ આંબાનો ધણી કોણ હશે? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્ર એમ કીધું ને કે ભગવાનને અર્થે વાપરવું હોય તો પૂછવું, ધણીને પૂછ્યા વગર લેવું.